એક વાત બોલી તમારે કુળદેવીને ખુશ રાખો, કુળદેવીને ખુશ રાખો તો તમારું કોઈ કષ્ટ ન થાય જીવનમાં. આ તમે વાંઈ દુઃખ પાડો બીજાને ખોટા પાડો તો એવું ન થાય. તો જીવનમાં બધે કષ્ટ લઈને આયા છે મારા. હું લઈને આયા પેદા થાય તે બી કષ્ટ લઈને આયા છે. તમે જાઓગા તો બી કષ્ટ લઈને આયા. પણ જે બીચની જે આયુ છે તમારી યા હાચી તરહ જીવાય. યા હાચી તરહ કેવું જીવાય કે ઇનमें એક જીવનનો સાર છે और અનુભવ છે. દુઃખ સુખ ને લઈને હાલવું પડે જીવન. દેખો દુઃખ સુખ બધાને પડે, મને પડ્યું તો જગને દુઃખ સુખ પડ્યું, પણ એ પડે ખાસ કાળી વિદ્યાનું તંત્ર મંત્ર એ બધે માણસોને બધા બહેમિત કરી રહ્યા છે. તંત્ર મંત્ર બહેમિત કરે. देखो तंत्र पहले तो कभी इन पूरा भारत देश में अगर तंत्र मंत्र और बंद करा देवाए तो हमेशा आनंद मंगल થી જીવન ગુજરાયેગા બધે માણાનો. એક માણસ નથી હાચાનો બી ભૂંડાનો બી બધે હાચા કરે. પણ તંત્ર મંત્ર વાળા વિધિ શીખી જાય છે. વિધિ વિને તોડ કરનું પાછું જાણતા નથી. વિધિ શીખી જાય છે. વિધિ શીખી ગયા તારા મારા જેવાને મારવું, તારા મારા જેવાને કષ્ટ ઝેલાવું, તારા મારા જેવાનું કરું પરેશાની. છે ને કષ્ટ ઝેલાડેગા પણ હું એમ ન સોચેગા નથી રે વિના બી ઘરમાં નાના મોટા દીકરા દીકરી થાય, વિના ઘરમાં નાના મોટા છોકરા છોકરી નથી કરા. ધન રોકડા બધે લગાડ દેશે. તમારા માણા બસ ઈ નામ કે છે એક ને આપેગા, બીજાને આપેગા, ત્રીજાને આપેગા. એમ આપતા આપતા પૂરો સંસાર તમારો નિમાડ ક્ષેત્ર છે ની પૂરો કાળો વિદ્યામાં ભરાઈ ગયો છે. હું મુંડા પર બોલું છું કે હું પાવાગઢ ડુંગરની મહાકાળી હું જાણું છું, જગ જાણું. હું ખુલ્લામાં બોલું છું. ગુજરાતમાં એટલા બધા નથી. यहाँ खूब है गुजरात में नहीं माता में यहाँ खूब है, यहाँ खूब से એટલા છે તે દેવદાણી ખાલી આગળ કર લે છે. હા આગળ કર લે છે. દેવદાણી ખાલી આગળ કર લે છે. એનું નામ ગુંજાડ્યા કરે છે. હાચું. પણ એનો કાળો તંત્ર મંત્ર વિદ્યા છે वो વિના પાસે રહે છે. પાછું ભટકાડે પાછું યાને પાછું ભટકાડતો પણ વિનો સક્સેસ યા કેવી બેડો પાર લગવા નથી. કેવું ને કોણ વિનો ઈષ્ટ રહે છે. જો વિનો ઈષ્ટ મતલબ જેવો મતલબ હું મારા દીકરાનો છે, હું મારી દીકરા ઈષ્ટ છે તો હું તમારા સાચી છે, મારો દીકરો સાચો છે. ગલત કામ નથી કરેગા. નથી કરું તો બીજા કોઈ ગલત કામ કરે છે. વિનો ઈષ્ટ થાય ક્રોધ. વિનો ઈષ્ટ હંમેશા હાથે રહે છે તો વો થાય છે ક્રોધ. ક્રોધ થાય છે તો પછી ભૂખતાડે વિને. કોને વિને માણાને ભૂખતાડે. વિનો ઈષ્ટ ભી ભૂખતાડેગા અને જો કર્મના ફલ છે વી ભૂખતેગા. તો પહેલા તો સહી માર્ગ આપણને નિમાડા માણા હું ને જગતનો કલ્યાણ એમ થાયગા. જગતનો કલ્યાણ એમ થાય નથી. તમે કેટલાય બળવા ભુવા દેવ દાણી છાની લો जब तक તમે એ કાળી વિદ્યાના પ્રભાવમાં દૂર ન થાય, કષ્ટ ન થાય. યુ એક એના જો કે છે હાચો દેખ દેવદાણી દેવ હમે આવા છે પણ અમે ગલત નથી કાઢા કોઈને. કેવું કાઢા કોઈને ગલત? અમે વી તો માણું ખુદ ગલત હીકે છે. માણું વી ગલત હીકે છે. કોઈ બીજા ગલત નથી કાઢતા. મારો દીકરો કેમ હોય? મારો દીકરો ચાહતો તો ભલે કહે પણ મારું રામચરિત્ર માનસ પડે છે. કેવું પડે છે? દેવ માણા હતા એમ જ પડે છે. કઈ ઈ નથી પડતા. વ્યૂ કઈ ખાલી તંત્ર મંત્રની પોતી લાવે છે. જો આજકાલ ભડવા ભુવા રહે છે વી ને વિધિ કરે છે. વિધિ જાણે છે. મારા દીકરાને કઈ નથી આવડતું. મારા દીકરાને કઈ નથી આવડતું. એટલું બસ અમે તો ખબર છે કે મારી માડીનું નામ જગતનું ગુંજાડુંગા પાવાગઢ ડુંગરાની મહાકાળીનો ને ગુંજાડુંગા. આખરી સાસ તક મારો દીકરો ગુંજાડેગા. હું બી બોલું પાવાગઢ ડુંગરની મહાકાળી બોલું. દીકરા સામે વાળું ગળું કટી જાય યા મારું દીકરાનું ગળું કટી જાય પણ મારો દીકરો પાછો ના તો પાડ થઈ જવા. ધ્યાન દઈ દેજો. કોઈની તાકાત નથી દીકરા કે હમણાં ડગ મારી દેશે. હું ભલે એના નિમાડમાં આવી છું. ભલે મારો દીકરો તો કઈ માણે એમ તો નિમાડમાં આવી છે તો નિમાડના દેવતાનો ઈ કરાય ને કેવું કરે છે? જગત જનની છે. હું તમને પેદા કરી છે, તમે મને નથી પેદા કર્યા. તો મારો દીકરો મારો આહવાન લઈને હાલી રહ્યો છે. સાચી વાત છે ને? મારો દીકરો મારો આહવાન તમારું લેવું દેવું છે. તો કેના દીકરો મારા દીકરા એમ સોચે છે, એમ સોચ વિચાર કરે છે. બધે માણસ હાચું ને તે નિમાળનો દેવદાણીનો નહીં લે છે. કેવો લે છે? તાકાત છે નચ છે તમારા નિમાળની દેવદાણીની નચ છે. બાંધી દે છે માણાનું ને કાકડ પર લઈ જઈને બાંધે છે દેવદાણીને તમારા. આ હું કહેવત નથી કરું પણ બાંધે છે. આ સમજી જાવો. ઈ જીવન બાંધી દે માતા મેં हमरो જીવન બાંધી દે, મકાન બાંધી દે તો પછી દેવદાણી હું ચીજ છે બાંધી દે છે. તમે ચીજમાં રહેતા નથી. બધે દેવદાણી પણ કાળખાને બાંધીને બતાડો પછી માનો નહીં બંધાય. કાળખા માતા નહીં બંધાય. કાળખાને બાંધીને બતાડ દેવાય. ના તો બાંધા હું કોઈના બાપથી નથી કોઈના જગથી તાકાત દેતી જો બાંધવા જાવ છે અગર તો એનો નાશ કરી દઉં છું હું.
હું ખુદ એક આદિશક્તિ પરાશક્તિ છું. હું એક એવી દેવી છું, ઉગ્ર મતલબ ઘણી ક્રોધવાળી છું. તો હું મારું મન જોવીને પહેલા જ ડરી જાય છે. એ તમારા નાના મોટા જો ભાઈ દેવ દાણી રહે છે એનો બધે બાંધે છે. જો હમારથી ઉત્પન્ન થાય છે અને જો કરી નથી શકે કંઈ શક્તિ તો રહે છે, હમારી શક્તિ રહે છે, પણ મેળુને બાંધ દે છે. મેં દેवदानी हमें ने नहीं बंधा है. कोई ताकत हो नहीं दिखा तो बागी रखो ताकत नहीं बांध दे हमने. आप देखो भी करे प्रचार माना देवदानी करे छे ने और उन्होंने देवदानी खुद भी बांध दे से. खुद खोटा खोटा કાર્ય કરાડે છે. ધન ઢૂંઢાડે ધન ઢૂંઢાડે પછી એમણોને ધન ઢૂંઢાડે લકવા આવી ગયા છે તો કઈ હાથ પેર એવા થઈ ગયા તો કઈ એવું થઈ ગયું તેઓથી જગત કલ્યાણ સોચી નથી રહ્યા. વી ખુદનું કલ્યાણ કરવા સોચે છે. आज कोल इना निमाड़ क्षेत्र में कोई जगत कल्याण और सोची नहीं રહ્યું છે. इस जगत में काली विद्या ने रुष्ट कराए, काली विद्या ने खेचन फेंकाए और जो तंत्र मंत्र वाला से इन्होंने पर एक बड़ो कार्रवाई होनी જોઈએ. पूरे जो एक बड़ो कार्रवाई કરવું પડે. જો તંત્ર મંત્ર વિધિ થી ભાઈ તમારા જેવા જ બિચારા નાના મોટા ઘરના છે, મોટા મોટા ઘરના છે, બધે નાશ થઈ રહ્યા છે. નાશ થઈ રહ્યા માતાજી, નાશ થઈ રહ્યા. એ સાચી વાત. દેખો પહેલા વ્યાલે જો માણો હિક્યું છે વિન પર નાશ થઈ રહ્યો. गुरु डीरा गुरु गुरु के साथ में दे. गुरु गुरु ना मन में खोट रहे छे. रोकड़ा बगलती 2 मिनट में खोट આવી જાય છે. 2 મિનિટ માં આવી જાય ખોટ. સાચી વાત. 2 સેકન્ડ માં 2 મિનિટ માં ગુરુ બદલતી ખોટ પડી જાય છે. ક્यों પડે છે કે वो જરા બધે રોકડા થન થઈ ગયું તો બધે ખોટ પાડવા મંડી જાય છે. એટલા વધી તો આજકાલ એવું કોઈ નિમાડમાં યા કોઈને જગમાં હું બ્રહ્માંડમાં કોઈ એવું નથી છે જગત કલ્યાણ હારું સોચી રહ્યું છે. પણ મારો દીકરો સોચી રહ્યો છે જગત કલ્યાણ હારું. ना कोई ताकत नहीं दिख रहा. हमें दग मारी, हमें तो खुल्लू खुल्लू बोलाना है. देखो તમે જગત બેઠક કરતા હોય જગત નો કલ્યાણ મતલબ જગત નો કલ્યાણ સહી માર્ગ ખુલ્લું બોલાય તે કાળી વિદ્યાને ફેંકી દેવાય. પણ આજકાલ તો એવું છે કે એના બેઠક એવા કરી રહ્યા છે કે કાળી વિદ્યાને લઈને જ બેઠક કરી રહ્યા છે. કાળી વિદ્યાને લઈને બેઠક કરી રહ્યા છે. તેવું નથી કરવું જોઈએ. યા માણાનો જો આવે છે વિનો में નાશ થાયગા. એક સમય તો આવશે જોજો દીકરા. एक समय आवશે जो माणा घड़ा मानव को आवे छे ने घड़ा लोग આવી રહ્યા છે ને एक समय એવો આવેગા કે માણસ ખુદ નષ્ટ થઈ જાયગા નો जो बेटा का वो नष्ट थाएगा. तो गलत चीज की विदा કર્યો છે. तुम જ साध्य सोती माता में उनको नष्ट है से नहीं तो हमको नहीं मिले क्योंकि આ दुनिया में तुम बैठी माता में એટલા મને આવું પડ્યું. મને આવી પડી મારે ડીગા ખુલ્લું આ બોલી હું હાજરા હુર બેઠી છું. દીકરા કેવું દીધે હું કોઈને ઘણાનું આવું છું. વાત સાંભળો હું એક નથી આવું છું. એના જો ભારત દેશમાં છે હાચો ને ઘણા હું આવું છું. એક નથી આવું તો મારા અનેક છે રૂપ પણ આવું છું. પણ કોઈ ખુલ્લે આમ એવું બોલવાની તાકાત ક્ષમતા નથી રાખતી એવી દેવદાણીઓ ના તો એનો ભૂવો નથી રાખવું જોઈએ. દેવદાણી એમ કે છે કે સતના માર્ગ ફાલો. હું કાળકા પાવાગઢ ડુંગરની મહાકાળી સતના માર્ગ ફલાડી દીશે. સતના માર્ગ ફાલો. સતના માર્ગ ફાલોગા તો જ કલ્યાણ થાય વના કલ્યાણ ન થાય. રાવણ ને બી રામ ને દીકરા કીધું તું હાચો રે નથી રહ્યો. કીધું તું ને બધે. રાવણ ने भी घड़ी का अवसर आलिया बधे आलिया. પછી કૃષ્ણ ભગવાન ને બી ઇનોને અવસર આપ્યા કે બધે મહાભારત થઈ તે પછી હચરો સત્યના માર્ગ નથી દુર્યોધન ને બધે આપ્યા था ને. પણ દુર્યોધન નો ઘમંડ માં રહી ગયા છે બધે. રહી ગયા. ચોટીલા માતા માઈ ને કહ્યું કે મત કરે કાળિયા ભીલકન આખીર માં ઉડાઈ દો. કાળ બહોત કર્યો નાશ પૂરો થઈ ગયો. બેડો પાર તો પૂરો કરી નાખ્યો. યા હાજરો હાજ કાપી નાખી ને. હા તો માતા દીધી પછી ને કબીન ગાંડા થઈ ગયા બધે ગાંડા. મહાવીર હું જ થી. હા માતા મહાભારત ને બી જબ ચીરણ થયો તો હાચો ને દ્રૌપદી ના અવતાર માં બાબી હું જ છે તો બીજું નથી. अच्छा છે ને બાબી હું જ છું. પણ મને બી મારા કેસ દાદા ન ધોવાયા જબ તો હું બી શાંત નથી બેઠી. સબ નાશ કરી દીધી છે. સબ નાશ કરી દીધી છે. મારો જો એવું કરે છે માણા તે કરી દે. પછી બધે જો વहाँ બધે રણભૂમિ બધે ખતમ થઈ ગયા. કોઈ નથી. બધે આપણા સંમત થઈ ગયા. બધે પાંચ પાંડવ અમે બી બધે વહી ગયા. હાચો સર્વ લોકોનો સીડી અમે બી ચડી ગયા છે. तो यू एक अलग अनुभव रहવું જોઈએ કે માણસ સોચી રહ્યું છે કે આજ હાચુંગા કાલ હાચું નત રે ભાઈ. હું જે પાવાગઢ ડુંગરાની મહાકાળી કાલુડી હાચું નહીં તો મારું તો પરચા પુરાણી મહાકાળી છે. હું તમારો દુઃખ બી બતાડુંગા ને જરા પરચા બી આપું. મતલબ જો મારા વાત્યો છે એને ગાડી બાંધો
હું ગુજરાત રહેવાળી છું, હું યાર નિમાડીની નથી છું, જો હું બોલુંગા નથી હું બોલું છું. આ મારા તો દીકરા પરચા પરંપાર છે. જય માતાજી. હાચું નહીં? અમે બધા ગુજરાતમાં બી આવા છે ને દીકરા, એમ તમે સોચી રહ્યા છો ને એમ નથી હાલે. હું બોલાય છે, હું બોલવું પડે, બોલવું પડે ને દીકરા. તો જાય દીકરા ગદ્દીઓ માણા યકીન કરે, પણ ન તો કરે છાતી ઠોકીને કેવું પડે માં તાર બીમારી હું મટાવું હું કરું છું. જય માતાજી. તો અહીંયા એવું ને ધૂણાનું કામ ન ચાલે છે. હાજરા હુરમાં બધે જો ગુજરાતમાં દેવદાણી આવે છે, વા હાજરા હુર રહે છે. હાજરા મતલબ હાજરા માં તમને ખબર પડે છે હાજરા કિને કે હાજરા માં બધે દેવદાણી કેટલા દેવદાણી છે તમારા? કેટલા દેવદાણી? 33 કરોડ દેવદાણી માનો છો તમે? હા માતા. તો બધા જ કહેવાય છે. કરોડો દેવતા. હા તો બધે હાજરા કહેવાય છે. હાજરા મતલબ બધે કહેવાય છે, એક નથી કહેવાય. કરોડો દેવતા હાજરે હાજ કહેવાય. બધે દેવદાણી કઈ ઈ જો પથ્થર ઉભ્યો છે ઈ તક બધે હમે જ છે. તો એક નથી કહેવાય છે, બધે કહેવાય છે. પણ હું દીકરા ગદ્દી હલાડી વાવી. હા માતા. હું મારા દીકરાને ગદ્દી હલાડો મારું જગતમાં નામ મને બી ગુંજે છે માણા. એવું નથી માને. અરે મારા પાવાગઢ ડુંગરા ઉપર ઢગલા એક અનેક લોક માણા આવે છે. જગત ભગત જણ આવે છે મા પર દર્શન કરવા. તલવાર રમત કરતા આવે છે. તો પછી યો આપણે દેખો પરેશાની બધાને છે, બધાને મન ખબર છે. જય માતાજી. બધે પરેશાન લઈને આવ્યા છે. મારા દીકરાનો આનંદ મંગલથી સ્વભાવથી આવ્યા છે. હું તમારો બેડો પાર કरूंगा, તમારા દુઃખનો નિવારણ યા તો દુઃખનો કષ્ટનો ખતમ કरूंगा. ભલે તમે કેટલી દૂરથી આવ્યા, કેટલી દૂરથી આ બધું કામ કरूंगा, એટલે એના ચિંતા તમે કરતા નથી. પણ જો હું એટલે દૂરથી આવી છે તમે ખબર બી લાવો, તમે મનને શાંત રહેવું જોઈએ. ભલે તમારા મન શાંત રહેવું જોઈએ ભાઈ. અરે આયા ને બધું બતાડીને ભાઈ ગયા પછી મજો હું આવ્યો છે, મોજ શું કર્યો? મોજ બી ભાઈ એક આનંદથી લેવું જોઈએ મારા દેવીનો, કે એ દેવી છે કે કેમ છે. હાજરાડું કિને કહે છે? હાજરાડું એમ કે છે જગત કલ્યાણ કરે છે. હાજરાડું પેલી વાત તો યા છે ઈ જગા અમે કોઈનો મોહ માયાનો ત્યાગ કરેલો છે. મારા દીકરાને મોહ માયાનો ત્યાગ કરેલો છે. કોઈ કરી દેગા? અરે કોઈ ભુવા મોહ માયાનો ત્યાગ કરે તો મારા પાસે લાવો ને નત કરાય. હારું ખટારું લઈને ઘુમાવાનું સોચે છે એવું તે. હા એ જ સોચે માતા. સોચે છે ને મારા દીકરાને બધો ત્યાગ કરેલો છે. હા. હર ચીજનો ત્યાગ કરી દીધો. બે રોટલા મળી જાય છે બસ આનંદ મંગલ. અમે બે મારા દીકરો હું હાચું હાજર એવું પરેશાની યા કઈ એવું નથી થાય રે. હાચું લોક માણસ સોચે છે હાજરા હુરમાં શરીરને પરેશાની આવે નત આવે, જબકि દેવદાણી સ્વયં રક્ષા કરીએ કેવું પરેશાની આવશે? અરે દેવદાણી સ્વયં રક્ષા કરીએ કેવું પરેશાની આવશે? મને બતાડો.